ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઈવે પર કચરાના સામ્રાજ્યથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, ત્યારે અહીં તંત્રની ઘોર બેદરકારી છતી થઈ રહી છે. ડભોઈ વેગા ચોકડી નજીકથી પસાર થતી વરસાદી કાંસની સફાઈ કર્યા બાદ કચરો મુખ્ય માર્ગ ઉપર જ છોડી દેવાતા વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. વરસાદી કાંસની સાફ સફાઈ કરીને તેમાંથી નીકળેલો કાદવ, કીચડ અને ગંદકી મુખ્ય માર્ગ ઉપર જ ઠાલવી દેવામાં આવી છે. આ ઘટનાને 4 દિવસ વીતી ગયા હોવા છતાં સ્ટેટ હાઈવેના અધિકારીઓ દ્વારા આ કચરો હટાવવાની કોઈ તસ્દી લેવામાં આવી નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા દેશ વિદેશના હજારો પ્રવાસીઓ રોજ અહીંથી પસાર થાય છે, જેના લીધે ગુજરાતના સ્વચ્છતાના દાવા ઉપર સવાલ ઉભા થયા છે. રોડની સાઈડમાં પડેલા કચરાના ઢગલાને કારણે હાઈવે સાંકડો બની ગયો છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકોને કચરો ન દેખાવાને કારણે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય સતત સતાવી રહ્યો છે. સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલું તંત્ર ક્યારે જાગશે અને ક્યારે વાહન ચાલકોની આ જોખમમાંથી મુક્તિ મળશે.